નારાયણ 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 સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે જય સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે અમને જે કોઈ મળશે એને અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું
કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. જય સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. જય સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ કહેશું રે ભાઈ જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. અમને જે કોઈ મળશે એને જય સ્વામિનારાયણ કહેશું રે. સ્વામિનારાયણ નારાયણ રે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ રે. સ્વામિનારાયણ
નારાયણ નારાયણ રે એ સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવાર લોલ કે આજ ધર્મ વંશીને દ્વાર નર નારી આજ ધર્મ વંશ
પ્રભુને પગે લાગવા રે લોલ. એ વાલો તરત ઉતારે ભવ પાર નર નારી, વાલો તરત ઉતારે ભવ પાર નર નારી. જેને જોઈએ તે, હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. હે જન્મ મૃત્યુના ભય થકી છૂટવા રે લોલ. એ શરણે આવો મુમુક્ષુ જન નર નારી, શરણે આવો મુમુક્ષુ જન નર નારી. જેને જોઈએ તે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. એ સીધ જાવો છો બીજે શિર કૂટવા રે લોલ. અહીં તરત થાશો પાવન નર નારી, અહીં તરત થાશો પાવન નર નારી. જેને જોઈએ તે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. ભૂંડા સિદ્ધને ભટકો છો મત પંથ મારે લોલ. આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ નર નારી, આવો સત્સંગ મેલીને મોક્ષ રૂપ નર નારી. જેને જોઈએ તે, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. હે આણો પ્રેમે પ્રતીતિ સાચા સંત મારે લોલ. થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી, થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી. જેને જોઈએ તે,
અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રીના ચરણોમાં 500 શરણોના સાથે ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ, જુનાગઢવાસી રાધારણ દેવ આદિ દેવોના ચરણોમાં વંદના સાથે આજે ખૂબ આનંદની વાત છે કે જુનાગઢ પ્રદેશના જેની સાથે ગરડા દેશને અને જુનાગઢ દેશને ખૂબ મમતા લાગેલી છે, આત્મીયતા લાગેલી છે એવા ભટવદર ગામથી ગઢપુર ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં પદયાત્રા આવતી હોય અને એમાં જ્યારે પૂજ્ય સંતોનું નેતૃત્વ હોય, ગોપીનાથજી મહારાજના બોર્ડનું નેતૃત્વ હોય, અમારું જુનાગઢનું બોર્ડ પણ હાજર હોય અને અનેક પદયાત્રીઓ એમાં જોડાયેલા હોય, પૂજ્ય સંતોની હાજરી હોય, પૂજ્ય લાલજી મહારાજના શુભ આશીર્વાદ હોય, ત્યારે આ યાત્રા તો ખરેખર અદ્ભુત અને દિવ્ય યાત્રા છે. ભક્તજનો, આવી જે પદયાત્રાનો સંકલ્પ પૂજ્ય કોઠારી સ્વામીએ કર્યો હોય, ટ્રસ્ટી મંડળ એને વધાવતું હોય અને આપ સર્વે ભક્તજનો એમાં જોડાતા હોય, ત્યારે પૂજ્ય કોઠારી સ્વામીને તાળીઓના નાદથી વધાવી લઈએ. જે આવા સંતો, જે ભગવાન શ્રી હરિનો સાક્ષાત્કાર, દાદા ખાચરની જે જાન એ જ્યારે અહીંથી જતી હોય અને ત્યાંથી જે જસુબાને લઈ અને તેડીને જ્યારે પાછા ગઢપુરમાં પધારતા હોય, એક કન્યા દાન લઈને ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે ગઢપુર પધારતા હોય અને એનો જે અનુભવ આજે ભગવાન શ્રી હરિ સાક્ષાત સાથે હોય, આ સંતો સાથે હોય, આપ સર્વે સાથે હોય અને એ માણો, એ અનુભવ આપણા માટે બહુ મોટી વાત. આ જે પદયાત્રા માત્ર એ આપણા માટે ગઢપુર થી ભટવદર અને ભટવદર થી ગઢપુર એટલી નથી, પણ આ પદયાત્રા આપણા અક્ષરધામની પદયાત્રા બની ગઈ છે. આપણા અક્ષરધામની પદયાત્રા બની ગઈ છે. ભગવાન શ્રી હરિના જય જયકાર સાથે મારા વક્તવ્યને સમાપ્ત કરીશ. બોલો શ્રી હરિ કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય, રાધા રમણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સંતો, વાલા સર્વે હરિભક્તો, 190 વર્ષ પૂર્વે જે ઇતિહાસ બન્યો હતો, એ ઇતિહાસને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, આપણા લાલજી મહારાજ શ્રી અને મારા સદગુરુની દિવ્ય પ્રેરણાથી આપણે જાણે નવો પાછો તાજો કર્યો હોય એવું આજે દ્રશ્ય ખડું થયું છે. સૌથી પહેલા વાત કરીશ આપણે જે ભૂમિમાં બેઠા છે ભૂમિની. આ રણિયાળા ગામ ભગવાન સ્વામિનારાયણના ચરણથી અંકિત ને એટલું મહાન પ્રસાદીનું ગામ છે કે આ દાદા ખાચરના ગરાસનું ગામ હતું. દાદા ખાચર તો મહારાજને સમર્પિત થઈ ગયેલા ભક્ત હતા, તો 10 વાગ્યા સુધી તો પૂજા કરતા. હવે ગામધણી 10 વાગ્યા સુધી પૂજામાં બેહે તો ખળાવાડમાં તો સવારમાં 7 વાગ્યામાં ખળાના માણા ભરાય. દાદા ખાચર પૂજા કરતા હોય અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ આ રણિયાળામાં દાદાના ગરસના ખળે આવે અને મહારાજ માણા ભરાવી લે. કેટલી વાર મહારાજ આવ્યા છે. મહારાજ 29 વર્ષ રહ્યા ગઢડામાં. દર વર્ષે એક વાર તો ખળું લેવાનું હોય જ ને, એટલે 29 વાર તો ખાલી રણિયાળા માટે સ્પેશિયલ આવ્યા. અને અહીંથી ખારાપાટમાં જેટલી વાર ગયા હશે એટલી વાર પુરુષોત્તમ નારાયણ આ જ રસ્તેથી નીકળ્યા હો. જાત વળતમાં આને આવવું જ પડે. આ ટોલ નાખું રણિયાળા એટલે ટોલ કહેવાય. શું કહેવાય વલ્લભભાઈ? સગન દાદા, ટોલ કહેવાય ને આપણું. મહારાજ રોકાણા, સંતો રોકાણા. અને મારા માટે એનાથી એમ કહેવાય કે અધિક મહત્વ આ ભૂમિનું એ છે કે મારા પરમ પૂજ્ય ગુરુજી ભંડારી સ્વામી નારાયણ પ્રિયદાસજી એમની આ જન્મભૂમિ છે. પછી પાર્ષદ ગોરધન ભગતને ન ભૂલી શકાય, જેમણે આખી જિંદગી આ ભગવાનને સાચવા પોતાના જન્મભૂમિના ગામમાં રહી અખંડ બ્રહ્મચર્ય પાળી
પોતાના રોટલા અને પોતાના કપડા, બાપના ભાગની જે મૂડી આવી હોય, જે જમીન હોય, જે ભાઈ વાવે એને આખું એનું દવાથી આરંભીને તમામ ખર્ચો એ ભાઈને એને દેવાનો. આજીવન એમણે મંદિરના સાકરનો દાણો મોઢામાં ન મૂક્યો. એવા મહામુક્ત જેવા પાર્ષદ ગોરધન ભગત કે જેમની કદાચ આશીર્વાદથી જ રણિયાળા ગામ સુખી છે અને સત્સંગના રંગે રંગાયેલું છે. ગઢડાની આજુબાજુના પહેલા જે ગામ આવતા હોય ને એમાં રણિયાળા જેવું બીજું કયું ગામ? આખું સત્સંગના રંગે રંગાયેલું. સાથે સાથે ભગવાનની બધાયને કૃપા. એકવાર જોરદાર તાળીઓના નાતે આપણે રણિયાળાના સત્સંગ સમાજને અને આખા ગામના લોકોને વધાવીએ. કેવી અત્યારે ટાઢું થઈ ગયું જોવો તો. ગરમી છે નહીં? હા, કોઈને ગરમી જ નથી થતી હો વલ્લભભાઈ. આ તો બાંધી નાખ્યા તો અડધા તો ઉપડી ગયા. પાર તો ત્યાં ડેલા અક્ષરધામના બંધ છે. જ્યાં સુધી આ દાદા ખાતરના રથનો પ્રયાણ ન થાય ને ત્યાં સુધી ત્યાં કોઈથી જવાય એવું જ નથી. ત્યાં છૂટા મૂક્યા કૂતર્યા 8-10. હા, દંડવતદાર પછી 8-10 છૂટા મૂક્યા છે. એને કાનમાં કીધું છે પદયાત્રીને જ પિંડીએ પકડવાનો, બીજા કોઈ નહીં. પાછો સમજાક ને એક બટકું લે તો એને એને કેટલું આ બધું તપ કરીને આવ્યો છે એનું ફળ મળે ને. બે ટીપા પી જાય તમારું તો. પણ મારો કહેવાનો આશય ભક્તો, ભગવાનની કેટલી મોટી કૃપા આપણા ઉપર. સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ જે ગામની ભાગોળે અનેક વાર નીકળ્યા. અને મારા ગુરુનું ગામ છે, મારું પોતાનું ગામ છે એમ કહું તો વાંધો નથી. એટલે હું વખાણ કરું તો ખોટું. સંઘની માં ને તાળીઓના નાથી વધાવવા સંઘની માં છે આ ભક્તિ સ્વામી છે ને. હા, આ જગતમાં માં ગમે એવી બળવાન હોય ને તો 5-10 દીકરાને જન્મ આપે, સમજી રાખો. પણ એ 10 ને હરખા સાચવી ન શકે, 10 ને સરખા સાચવી ન શકે હોય, એમાં વાલો ડવલો થઈ જાય. પણ આ માએ છે ને આ 7000 છોકરાઓને એક હરખા હાંચવા છે. હજી એકવાર તાળીઓના હાથથી આપણે વધાવીએ. રમેશ ભગત તો છે ને અમારો કાકો છે, બધાનો કાકો. અમે અમારો કાકો થાય કે એના ગુરુ મારા ગુરુ એમ અમારા કાકા થાય. ક્યાં ગયા ભગત? માધવ શાસ્ત્રી ક્યાં ગયા? બીજે ફઈ જેવા છે, માસી જેવા માધવ શાસ્ત્રી. હા, રામસ્વામી ભાઈબંધ પાક આમ તો દોડ કરે, દોડા કરે. અને સપૈયા સ્વામી રમકડું. અને આ પવન પાવડી, કોઈને હળવા રહેવા ન દે. આ પુરાણ સ્વામી સ્પીકર. હવે આખું બધું ગોઠવીને નીકળ્યા હવે એવું ગોઠવાનું ભાઈ. જો બધા અને સંજય ભગત મારી લાકડી, નીતિન ને સંજય ભગત ને અમારા ઘનશ્યામ ને બધા અહીં કેમ પગી ગઈ ખબર ન પડી. પણ અહીંયા ગુંદાળા આવ્યો ને ત્યાં હારી ગયો. એ ખબર નહીં કેમ થયું હારી ગયો હું. આમાં કોઈ 80 વર્ષના ન હાર્યા, હું હારી ગયો. અને આ બધી આ માવું છે ને પછી એનું પડખે બધું જોઈને એમાં મારા ગુરુ એ જ્યાં જ્યાં ગામડામાં સત્સંગ કરાયો છે, મંદિરો બંધાવ્યા છે. સલડી, બાંભણ, પિયાવાના હરિભક્તો બધા હેતવાળા અને હરિપુરા. મારા રમેશ ભગત નો આદેશ થાય એટલે આખું ઉભું રહે. એટલે જેણે આમાં સેવા કરી છે ને એની સેવા તો મહારાજ સુધી પહોંચી ગઈ, ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગયો. સત્સંગના ઇતિહાસ પડ્યા છે. કોઈ સાધુના સીધાને ગાડે જોઈતો ને એને ભગવાન તેડી ગયા. બોલો, સાધુના સીધાને ગાડે કોઈ બળદ જોઈતો ને બળદ તો મહારાજ એને તેડી ગયા. બાપુભાઈ ને કાકાભાઈ પરમ મિત્ર, ગામનું નામ ભૂલી ગયો. ઈટોલા. હા, ઈટોલા ગામના બાપુભાઈ અને દાજીભાઈ બે પરમ મિત્ર. મહારાજ બાપુભાઈ ને તેડવા આવ્યા. દાજીભાઈ દર્શન દીધા, વિમાન ઉતાર્યું, ઘરરાટે કરતું. એટલે દાજીભાઈ કીધું મહારાજ કેમ અત્યારે અચાનક રાતે? કે બાપુ ને તેડવા આવ્યો. દિલગીર થઈ ગયા દાજીભાઈ. મહારાજ ને કે છે મહારાજ એમ બાપુભાઈ ને તેડી જાવ તો નુકસાની થાય અમારે, કારણ કે એ સાધુ ભલે નથી પણ આ વિસ્તારમાં સત્સંગ એને કરાવ્યો છે અને હજી જીવશે ત્યાં સુધી સત્સંગ કરાવશે, માટે મને લઈ જાવ, એને રહેવા દો. કે તારે હજી વાર છે તો બાપુભાઈ ને લઈ જવાનો દઉં. એ હિંમત કેટલી હશે? મહારાજના હાથમાંથી આંચકી લેવાની તાકાત કેવડી તાકાત હશે? બહુ આગ્રહ કર્યો મહારાજ કે અમારું વિમાન ખાલી તો ન જાય. તો શું કરશો મહારાજ? કે મહારાજ ને કહે છે
મહારાજ કે તો બાપુના બળદને તેડી જાય કે. દાજીભાઈ પૂછ્યું મહારાજ બળદના શું ભાગ? તો કે મારા સાધુના સીધાના ગાદે જૂત્યો હતો ને એટલે એને તેડી જવો છે. અને એમ કહેવાય કે સવાર થયા ને ત્યાં બળદ વયો ગયો હતો, ગામમાં વયો ગયો હતો. સત્સંગીના ઘરના ગોળાનું પાણી પીવે ને એનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય. આ તો મુક્ત જેવા ભક્તો અહીંથી નીકળ્યા છે. એ આ ધોન ધકતા તાપમાં કોઈને જવા તમને રણિયાળા વાળાને બતાવવું. હવે રણિયાળા વાળાને કે આનો કેપ ને આ કરંટ શું હોય જોજો બધા. હો આપણે ફરીવાર યાત્રા કરવી છે. કેટલા કેટલા જોડા હો હાથ ઊંચો કરો. પણ એ યાત્રા એવી છે કે બપોરે 12 વાગે હાલવાનું અને ચૈત્ર મહિનામાં. કેટલા જોડા જો આમ જો તું જો આમ છે બધું કે આ કેપ જો તમે. પણ આ સંઘ પહોંચ્યો ને એનું હાવ રહસ્ય કહું તમને. ગોપીનાથજી મહારાજે આંકડીઓ બાંધ્યો, આ મુલુક એન્જિન હોય ને બાંધ્યો ને રાધા રમણ દેવે ધક્કો માર્યો ને ત્યાં બધાને એવા ઉપાડ્યા ને ત્યાં સુધી પહોંચી ગયા ઢાળે ઢાળ. ઈ તમે કહું ભટવદર આ હરિનંદન સ્વામી ને જે મહેનત કરી છે ભટવદર ને નવપલ્લિત કરી દીધું. અમે જયારે દર્શન કરવા ગયા હતા ત્યારે એવું હતું નહીં કે અહીંયા શું થાય એમ. બાવા એટલે અમે નહીં બોલ્યા ઝાડા ને કાંઈક હતું ઊભું રહેવાય એવું નહોતું કાંઈ. પણ અમે ગયા ને તો આમ બનાવી દીધું નંદન વન જેવું બને. કારણ કે આનું નામ હરિનંદન સમજાક ને. અને અમે બે એક ધૂળમાં જન્મે. ખબર તમને પાછી આ મારા ગામ ગુરુ છે પૂર્વાશ્રમના. હા આમ તો ચેલો એનો જ થવાનો હતો પણ મારા ભાગ કે એના ભાગ એ ખબર નથી. નો થયો એમાં મારા ભાગ કે એના ભાગ. કારણ કે આ ચેલો એવો છે કે ગુરુ પાસે સેવા કરાવે એવો છે, સેવા કરે એવો નથી. આમ તો એના જ ભાગ ને મારા ગુરુ છે એની પાસે બધી સેવા કરાવું. પણ ભગવાનની કારણ કે બધાની કૃપા છે. કોઈને કોઈની વ્યવહારિક કોઈને આવશ્યકતા નથી. બધા પોતપોતાની રીતે ભગવાનની દયાથી. નાનું એવું 1200 માણસની વસ્તીનું ગામ છે. કેટલી 200-300 ગાડીઓ છે, 300 મોટરો છે આ ગામમાં. 300 મોટરો. અહીંયા ઘર છે સુરતમાં એકે સત્સંગીનો દીકરો પોતાના ઘર વગરનો નથી. ભલે બધા કરોડોપતિ કદાચ નથી પણ એવો એકે સત્સંગીનો દીકરો નથી કે જેને સાંજે કઈક મુશ્કેલી ઊભી થાય. એનું કારણ છે ગોપીનાથજી મહારાજનો ધજાનો પવન તો છે પણ આ મારા ગામની અમારા ગુરુએ પૂજ્ય પુરાણી સ્વામી ત્રિકમચરણદાસજી હોય, અમારા કૃષ્ણકેશુ સ્વામી હોય, મારા ગુરુજી હોય, આ બધા સંતોએ એવી ટેવ પાડી છે કે ગોપીનાથજી મહારાજના મંદિરનું શક્ય બને ત્યાં સુધી પાણી ન પીવું. જમવાની તો વાત એક બાજુ રહી. 12 મહિને તમે ઉભા રહ્યો, બપોરના 12:30 આવ્યા હોય, સુરતથી આવ્યા હોય અને અહીં ઘેરે મેળ ન હોય કારણ કે અહીં ઘેરે કોઈ હોય નહીં તો ગમે એની હગાવાલા સંબંધી ત્યાં જમવા જાય પણ ગોપીનાથજી મહારાજને રસોડે ન કોઈ દી જમવા જાય. એવી ગોપીનાથજી મહારાજની અને સંતોની કેળવણી કરેલી છે. એવું અમારું આ રણિયાળા ગામ. અને હવે વિશેષ વાત એ કરવી છે કે થોડી વારમાં આપણે અહીંથી રવાના થશું પણ દરેક હરિભક્તોને અત્યાર સુધી વિનંતી નથી કરી, ઓર્ડર જ કર્યા છે. પણ આજ વિનંતી કરું છું કે આગળ રથ આપણો ડીજે હાલે એટલે ગામમાં દૂર નથી જવાનું. ગામને અડીને જ મંદિર છે આપણું. સરસ નાનું એવું નવું મંદિર આ હરિભક્તોએ સરસ બનાવ્યું છે. હું મારા મોઢે વખાણ કરું એ ખોટું છે પણ કદાચ આવડા નાના ગામમાં સંપ્રદાયમાં આવું મંદિર નહીં હોય અને આવા ભગવાન નહીં હોય. એવી ગોપીનાથજી મહારાજ જાણે સાક્ષાત અહીંયા આવીને બેઠા હોય એવી અદ્ભુત મૂર્તિ. અને ત્યાર પછી જેટલા મેં મંદિર બનાવ્યા લાલજી મહારાજ મને પ્રેરણા કરે કે રણિયાળામાં જે મૂર્તિ છે ને એ મૂર્તિનું કરજો કે. પછી આપણે છાપરીમાં બનાવ્યું, અહીંયા નિંગાળામાં બનાવ્યું, હજી 2-3 બને છે. બધી આ દીપું ઢાળવાનું ને આ જ મૂર્તિ બનાવવાની. એટલે દરેક હરિભક્તો 2 મિનિટ દર્શન કરી ત્યાં શરબતની પાછી વ્યવસ્થા કરી છે પીને. હવે ખાલી આપણે અહીંથી કેટલું હાલવાનું છે? આમ તો 7 કિલોમીટર અહીંથી હાલવાનું છે પણ ગઢડા 2 કિલોમીટર સામું ઊભું છે. એટલે ગઢડા સામે આવી ઊભું જાય પછી તો આપણે હાલવાનું કહેવાય નહીં. પછી તો આપણી શોભાયાત્રા ચાલુ થાય પછી તો આ કોઈ હાલતા નથી. પછી તો આ બધા કૂદે છે. પછી તો નાચવાનું થઈ જાય. એટલે આપણે 5 કિલોમીટર હાલવાનું, 2 કિલોમીટર નાચવાનું છે. અહીંયા દંડવતધારે પૂજ્ય લાલજી મહારાજ પધારશે ને આપણી જોડે ચાલવાના છો કે મારા માટે રથ બટ ટ્રેક્ટર બેક્ટર કઈ કરતા નહીં, મારે હાલવું છે. વિચારો તો ખરા તમે. આ ઇતિહાસ બને. હો આ ભગવાનની કૃપા છે. હું દાખલો દેતો આવું છું દરેક જગ્યાએ. બોટાદના કળતિયા રાવજીભાઈ એટેક આવી ગયો પરમ દિવસે. અમારા માધવ શાસ્ત્રીના ગુરુકુળના ટ્રસ્ટી છે.
હવે એ અહીં મારી સેવામાં મારા હાથ કહેવાય. એટલે ઢીલા પડી ગયા. કેમ ઢીલા છો? કે આવું થયું તાત્કાલિક કે એને લઈ ગયા છે અને ડોક્ટરે કહી દીધું, જાહેર થઈ ગયું, વયા ગયા. અમે હાલ્યા જતા હતા. મેં કીધું આ સંઘની તપાસણી કરી લઈએ. કીધું 51 ડગલાનું પુલ રવજીભાઈ ને, 51 ડગલાનું ખાલી. કેટલો? 51 ડગલાનું. મરી ગયેલો માણસ બેઠો થયો. આ પ્રમ દિવસનો હું નામ જો કહું છું, રવજીભાઈ કળથિયા, બોટાદના, અમદાવાદ દાખલ છે. હજી આંખો ખોલીને બેઠા થયા અને બોલવા મળ્યા. કે ડોક્ટરે વેન્ટિલેટર કાઢો એટલી જ વાર છોકરાઓને કહી દીધું, તમારે જેને બોલાવે બોલાવી લો, વેન્ટિલેટર કાઢી એટલે પૂરું થઈ ગયું છે. આનું ફળ છે. આનું ફળ ઓછું ન આપશો. અને અહીંયા જે વપરાણું ને એ સાચી જગ્યાએ વપરાણું સમજો તમે. હવે રામસ્વામીને વિનંતી કરીશ, આપણે દંડવત ધારે બધા જેટલા બી આગળ કદાચ કોઈ નીકળી ગયા હોય તો દંડવત ધારે આગળ ભોજબાપુની વાડી છે, ત્યાં છાંયો સરસ છે, ત્યાં બેસવાનું છે. લાલજી મહારાજ પધારશે અને ત્યાંથી આપણે બધા સાથે ચાલવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની ઓમ સ્વામી નારાયણાય નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમઃ. ઓમ સ્વામી નારાયણાય નમઃ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ હરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ હરતા ફરતા સર્વે ક્રિયામાં બોલો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ